નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ જણાવો। આ ટોપિક તમે ધોરણ 9 માં શીખી ગયા છો અને 11મા ધોરણ માટે 4 માર્ક્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે ઓળખવામાં આવે છે। એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જણાવો, પણ કઈ રીતની મદદથી? તો આલેખની રીતની મદદથી। તો આપણે પ્રવેગી શબ્દ વાપરીએ છીએ, એટલે પ્રવેગનું સૂત્ર યાદ કરાવી દો। પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય। પ્રવેગનું સૂત્ર શું થાય? વેગ ભાગ્યા સમય। તો એને અનુલક્ષીને એક્સ અક્ષમાં આપણે વેગ લખીશું અને વાય અક્ષમાં આપણે ટી લખીશું, એટલે વી વર્સિસ ટી નો એક આલેખ દોરવો પડે। નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આલેખની રીતથી મેળવો। આપણે એક આલેખ દોર્યો છે, આ આલેખમાં આ આપણી વાય અક્ષ છે એટલે વી જોવા મળશે, અને બીજો ભાગ આપણને આ આપણી એક્સ અક્ષ છે એટલે એક્સ અક્ષમાં આપણે ટી લખેલો છે। એક લંબચોરસ દોરું છું। સૌથી પહેલા આ મેં શું દોર્યું છે? એક લંબચોરસ જેવો ભાગ દોર્યો, અને એની ઉપર મેં એક ત્રિકોણ દોર્યું। એટલે અહીંયા આગળ મેં બે વસ્તુ ડ્રો કરી છે, એક લંબચોરસ ડ્રો કર્યું અને એક ત્રિકોણ જેવો ભાગ ડ્રો કર્યો। આ લાઈન ખાલી મેં આટલે સુધીની લંબાઈ છે એ જાણવા માટે દોરેલી છે। આટલી લાઈન માટે છે। આના નામ નિર્દેશન પહેલા કરી દઈએ। આ બિંદુનું નામ ઓ, આ બિંદુનું નામ એ, આ બિંદુનું નામ બી, આ બિંદુનું નામ સી અને આ બિંદુનું નામ ડી। એટલે આપણી પાસે જે નામ આપ્યા ઓ એ બી સી ડી, આટલા નામ આપ્યા। હવે ઓ થી બી સુધીનું આટલું અંતર, ક્યાંથી ક્યાં સુધીનું? ઓ થી બી સુધી અથવા ડી થી બી સુધીનું અંતર ધારો કે કેટલું લીધું? ધારો કે વી લીધું। કેટલું અંતર છે? વી। કેમ? તો વાય અક્ષમાં આપણે આટલું અંતર સુધી કેટલું લીધું છે? વી લીધેલું છે, એટલા માટે। ધારો કે ઓ થી એ અંતર, ક્યાંથી ક્યાં સુધીનું અંતર? ઓ થી એ સુધીનું અંતર ધારો કે પ્રારંભિક વેગ v0 જેટલું છે, એટલે સી થી ડી અંતર પણ કેટલું થાય? પ્રારંભિક વેગ v0 જેટલું જોવા મળે। ધારો કે ઓ થી ડી સુધીનું અંતર એ ટી સુધીનું છે, ટી છે, અહીંયા ટી છે એટલા માટે। તો એ થી સી સુધીનું અંતર પણ કેટલું થાય? ટી। એટલે કે લંબચોરસ છે એટલે સામસામેની બાજુઓ કેવી જોવા મળશે? સરખી। એટલે આ ટી તો આ પણ ટી, આ v0 તો આ પણ v0। ધારો કે ઓ થી એ બી સુધીની અંતર એટલે આટલું અંતર 100, અહીંયાથી અહીંયા સુધીનું અંતર 100, અહીંયાથી અહીંયા સુધીનું અંતર ધારો કે 70, તો બાકીનું બચ્યું એ કેટલું? તો 100 માંથી 70 બાદ કરીએ એટલે એવું એટલું થાય ને, એટલે આટલું અંતર કહેવાય v માઇનસ v0। ફરીથી એકવાર દોસ્તો કહું છું, ઓ થી આટલું અંતર v, આટલેથી આટલું અંતર v0, તો બાકી બચ્ચું એ કેટલું? તો એટલું બાદ થઈ જાય, મોટામાંથી નાનું એટલું શું થઈ જાય? બાદ થઈ જાય। તો આપણું આ બેઝિક વસ્તુ થઈ ગઈ। આ ભાગમાં આપણે ધારો કે ધન એક્સ દિશામાં અચળ પ્રવેગી ગતિ એ થી ગતિ કરે છે। ધન એક્સ દિશામાં પ્રવેગ એ થી શું કરે છે? ગતિ કરે છે। આ બેઝિક વસ્તુ થઈ। આલેખ આપણે શાના વર્સિસ શાનો દર્શાવેલો છે? આકૃતિમાં આલેખ દર્શાવેલો છે। શાના વર્સિસ શાનો? વી વર્સિસ ટી નો આકૃતિમાં આલેખ દર્શાવેલો છે। અચળ હોવાથી પ્રવેગ કેવો છે? પ્રવેગ કેવો છે? અચળ। આપણા સમીકરણમાં ટાઇટલ જ છે નિયમિત પ્રવેગિત, એટલે અચળ હોવાથી કણનો સરેરાશ પ્રવેગ અને ખાલી પ્રવેગ બંને કેવો રહેશે? સરખો। પ્રવેગ અને સરેરાશ પ્રવેગ કેવો રહે છે? સમાન રહે છે। આમ આકૃતિ પરથી, શાના પરથી? આકૃતિ પરથી પ્રવેગનું સૂત્ર જોવા જઈએ તો પ્રવેગનું સૂત્ર શું થાય? a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, અર્થાત અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। ડેલ્ટા વી નું સૂત્ર થાય, ફરીથી એકવાર દોસ્તો, ડેલ્ટા વી નું સૂત્ર શું થાય? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને ડેલ્ટા ટી નું સૂત્ર શું થાય? તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। અંતિમ વેગને શાના વડે દર્શાવાય? તો વી વડે,
પ્રારંભિક વેગને શાના વડે દર્શાવાય? તો v0 વડે. ટી એટલે અંતિમ સમય અને t0 એટલે પ્રારંભિક સમય. પણ દોસ્તો પ્રારંભિક સમય એટલે શરૂઆતનો સમય હંમેશા કેટલો લઈએ છીએ આપણે? 0. શરૂઆતનો સમય હંમેશા કેટલો લઈએ છીએ? 0. અર્થાત આ સમીકરણ ઉપરમાં t0 ના બદલે આપણે ખાલી 0 લખીશું એટલે સૂત્ર થાય v માઇનસ શું લખાય? v માઇનસ v0 અપોન t માઇનસ 0. પણ 0 લખો ના લખો કઈ ફરક પડતો નથી. અર્થાત સૂત્ર થાય દોસ્તો a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન t. અપોન શું થઈ જાય? t. ચાલો તો આ સમીકરણમાં આ ટી ને નીચે છે છેદમાં છે એને a સાથે ગુણો તો સૂત્ર શું બને? a ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. આ સમીકરણમાં v0 આ બાજુ છે માઇનસ છે, આમ લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસનું પ્લસ. એટલે સૂત્ર બની જાય v ઇઝ ઇક્વલ ટુ, આને કરતા બનાવ્યો આ બાજુ ગયો એટલે v ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બન્યું v0 પ્લસ એટી. સૂત્ર શું બન્યું? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. દોસ્તો આ આપણું પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિના 3 સૂત્રમાંથી પહેલું સૂત્ર આપણે આજે મેળવી લીધું. પહેલું સૂત્ર આવી ગયું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. ફરીથી એકવાર આ સૂત્ર યાદ કરી લેજો. ઓછામાં ઓછું બોર્ડની એક્ઝામ સુધી હું તમને આ સૂત્ર 100 વાર પૂછીશ. સૂત્ર યાદ કરી લેજો. સૂત્ર છે દોસ્તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ પહેલું મળી ગયું. હવે બીજું મેળવવા માટે ફરીથી આપણે આકૃતિ તરફ આગળ વધીશું. આપણી આકૃતિમાં બે વસ્તુ જોવા મળે છે. એક આપણી જોડે છે આકૃતિમાં શું છે? તો લંબચોરસ. એક આકૃતિમાં શું દર્શાવે છે? લંબચોરસ. અને બીજું આપણી જોડે શું છે ભાઈ દોસ્તો? ત્રિકોણ છે. એક આપણી જોડે લંબચોરસ છે અને એક આપણી જોડે ત્રિકોણ છે. તો પદાર્થે અથવા કણે કાપેલું અંતર, કોણે કાપેલું અંતર? કણે કાપેલું અંતર. કણે કાપેલું કુલ અંતર. કણે કાપેલું કુલ અંતર. એક સેકન્ડ. કણે કાપેલું કુલ અંતર x બરાબર લંબચોરસ OACD નું ક્ષેત્રફળ. એક સેકન્ડ, થોડુંક ઝાંખું દેખાય છે. લંબચોરસ OACD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સમીકરણ શું થાય? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો 1/2 પાયો ગુણ્યા વેધ. ફરીથી એકવાર લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો લંબચોરસની લંબાઈ કેટલી દેખાય છે દોસ્તો? ટી. આ એની લંબાઈ છે ને, ઉપરની ગણો કે નીચેની ગણો. લંબચોરસની લંબાઈ કેટલી દેખાય છે? ટી. અને પહોળાઈ કેટલી દેખાય છે? v0. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે v0 ઇન્ટુ ટી લખાય. ફરીથી એકવાર લંબાઈ ટી પહોળાઈ v0 એટલે હું એવું લખી શકું v0 ઇન્ટુ ટી લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 1/2 પાયો. આમાંથી પાયો ખબર પડે છે ભાઈ? પાયો અને વેધ એટલે BC અને વેધ કેટલો? તો AC. આપણો ભાગ આટલો જોવા મળે. ના ખબર પડે તો અહીંયા આગળ આ થોડુંક પહેલા ઉપર એક સ્ટેપ વધારી દઉં છું. આપણામાં સૂત્ર પ્રમાણે શું થાય? સૂત્ર અહીંયા આગળ OA ઇન્ટુ OD વત્તા 1/2 BC ઇન્ટુ AC. જો OA એટલે v0 કહેવાય. OD O ઇન્ટુ ડી એટલે ટી કહેવાય વત્તા 1/2 BC એટલે શું કહેવાય? v માઇનસ v0 કહેવાય. અને AC
સી એટલે કેટલું કહેવાય? ટી કહેવાય. એટલે શું કહેવાશે? ટી કહેવાશે. ચાલો હવે અહીંયા આગળ આપણી પાસે આ સમીકરણ આવી ગયું. આ સમીકરણમાં દોસ્તો તમને જો યાદ હોય તો આપણે આ સૂત્રમાં v માઇનસ v0 ને બદલે શું લખી શકીએ છે? આપણે હમણાં જ શોધ્યું. v માઇનસ v0 ના બદલામાં હું શું લખી શકું છું? a ઇન્ટુ ટી. તો આ સૂત્રમાં v0t પ્લસ 1/2 આ v માઇનસ v0 ની જગ્યાએ હું લખીશ a ઇન્ટુ ટી. ઇન્ટુ ટી તો છે જ. ફરીથી એકવાર ક્યાંથી આવ્યું આ સૂત્ર? તો at બરાબર આપણે આગળ સૂત્ર સાબિત કરી ચૂક્યા છે v માઇનસ v0. v માઇનસ v0 ની જગ્યાએ મેં અહીંયા આગળ શું લખ્યું? a ઇન્ટુ ટી. બાકી બધું જે છે એમનું એમ. તો સૂત્ર આવ્યું v0t વત્તા 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. તો અંતર x ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ બીજું મળી ગયું. આને આપણે પ્રવેગિત ગતિનું બીજું સૂત્ર કહીશું દોસ્તો. પ્રવેગી ગતિનું બીજું સૂત્ર આવ્યું x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રવેગી ગતિનું બીજું સૂત્ર મળી ગયું. ફટાફટ બધા મનમાં બોલજો ભાઈ. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણ આપણને મળી ગયું છે. આ સમીકરણમાં જે સમીકરણ મળ્યું એ સમીકરણ સિવાય પહેલા આપણે એક સૂત્ર અહીંયા મેળવ્યું x વાળું. આ જે સમીકરણ છે એને હું નામ આપી દઉં 2 અને આ જે નીચે મળ્યું છે ને એને હું નામ આપું છું 3. કેમ? તો મારે સમીકરણ 2 નો ઉપયોગ કરવો છે અત્યારે. એટલે તો સમીકરણ 2 પરથી, શાના પરથી? સમીકરણ 2 પરથી. એટલે ઉપરવાળું જે સૂત્ર છે એ લખાવો. સૂત્ર શું બનશે બોલો? x ઇઝ ઇક્વલ ટુ v0t. એનું એક સૂત્ર લખું છું ફરીથી 1/2 v માઇનસ v0 ઇન્ટુ ટી. અંદર ગુણાકાર કરો. ચલો આમાં v0t પ્લસ 1/2 v જોડે ગુણવાના અને ટી જોડે ગુણવાના. એટલે v ઇન્ટુ ટી માઇનસ 1/2 v0 ઇન્ટુ ટી. શાની સાથે સાથે ગુણ્યા? મેં v સાથે ગુણ્યા અને v0 સાથે પણ ગુણી કાઢ્યા. આપણે આ બે સાથે શું કર્યું છે? ગુણ્યું છે. હવે આ v0 વાળું પદ b દેખાય છે તમને દોસ્તો? એટલે હવે આપણે આ વસ્તુ માટે શું કરીશું? તો આપણે અહીંયા સરેરાશ વેગની વાત કરીશું અને સમયની વાત કરીશું. આપણે અહીંયા બે વસ્તુઓ આપણે શીખવાના છે. પણ આ બે વસ્તુઓ શીખવા માટે આપણે અહીંયા આગળ શું કરવું પડશે? તો આ બંનેમાંથી, કયા બંનેમાંથી? આ બંનેમાંથી આપણને શું કોમન નીકળશે અથવા આ બંનેમાંથી આપણી જોડે શું કોમન નીકળશે એ વિચારવું પડે. પણ એ વિચારવા માટે આપણે પહેલા તો સરેરાશ વેગનું સૂત્ર સાદું. સરેરાશ વેગ બરાબર એટલે સરેરાશ વેગને v બાર વડે પણ દર્શાવાય અથવા ઓલું સરેરાશ v ને આ રીતે પણ દર્શાવાય. બે રીત છે. મેં ગયા વખતે ચર્ચા કરી હતી તમને. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. માની લો 3 હોત તો શું લખતો? v પ્લસ v1 પ્લસ v2 પ્લસ v3 ભાગ્યા 3. 4 હોત તો ભાગ્યા 4. 5 હોય તો ભાગ્યા 5. ઇન શોર્ટ બધા ભાગોનો સરવાળો, કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા વડે ભગાય, જેને શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ. તો આ સમીકરણ નંબર અહીંયા આગળ v બાર વાળું આવી ગયું. હવે એક સૂત્ર આપણી પાસે અહીંયા આગળ આ સૂત્ર છે a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન ટી. તો આમાંથી ટી ને કરતા બનાવો તો t ઇઝ ઇક્વલ ટુ, ટી ઉપર જાય એ ક્યાં આવે? નીચે. એટલે સૂત્ર શું બને? v માઇનસ v0 ભાગ્યા a. ટી બરાબર સૂત્ર શું આવે? v માઇનસ v0 ભાગ્યા a. તો સરેરાશ વેગ માટેના x ઇઝ ઇક્વલ ટુ મારે બે સૂત્ર મેળવવાના થાય. એટલે સૂત્ર થયું, એક થયું v પ્લસ v0 બાય 2 જે ઉપર લખ્યું એ, અને બીજું સૂત્ર આવ્યું v માઇનસ v0 ભાગ્યા a જે મેં અહીંયા મેળવ્યું સમયથી. ક્યાંથી આવ્યું થોડુંક એની વાત કરું. v0 ઇન્ટુ ટી આખું કહેવાય અને આ -1/2 v0t એટલે અડધું કહેવાય. એટલે જવાબ બચ્યો 1/2. આખામાંથી અડધું જાય તો બચે કેટલું? અડધું. વત્તા 1/2 v ઇન્ટુ ટી. આ બંનેમાંથી હું શું કોમન કાઢી શકું છું? તો 1/2 કોમન કાઢ્યું.
એક લખ્યું વી બાસ V0 ઇન્ટુ ટી. તો જો દોસ્તો આપણું સૂત્ર બની ગયું V+V0/2 અને V-V0/t, એટલે આ ટી બની ગયું. આ બંનેનો ગુણાકાર કરો એટલે ઓલું સૂત્ર બનશે. ના ખબર પડે તો સાઈડમાં નીચે લખું છું. ઓલું સૂત્ર બનશે A+B ઇન્ટુ A-B, એટલે આનો જવાબ આવે A² - B². એટલે આ એ બન્યું. જો A+B બન્યું, આ બન્યું A-B, એટલે આનો જવાબ આવે x = V² - V0² અપોન 2 ઇન્ટુ A. આ 2A નીચેથી ઉપર લઈ જાઓ તો સમીકરણ બનશે 2AX = V² - V0². સમીકરણ શું બની જશે? 2AX = V² - V0². અને આ સમીકરણ નંબર શું આપી દીધું? 4. તો આપણા નિયમિત પ્રવેગી ગતિના આખું ટોપિક પૂરો થઈ ગયો છે. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ, આલેખ, એક લંબચોરસ, એક ત્રિકોણ, આખો વેગ, આટલું અંતર સમય t, આટલું અંતર V0, તો બાકી બચ્યું એ અંતર V - V0. ધન x દિશામાં પ્રવેગ એથી ગતિ કરે છે. આલેખ આકૃતિમાં v વર્સિસ t નો દર્શાવેલો છે. પ્રવેગ અચળ હોવાથી પ્રવેગ અને સરેરાશ વેગ સમાન થાય. આકૃતિના ઢાળ પરથી પણ શબ્દ વાપરી શકો છો. ઢાળ પરથી પ્રવેગ a બરાબર ΔV/Δt. ડેલ્ટા એટલે શું? તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. ΔT એટલે શું? તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. પરંતુ પ્રારંભિક સમય 0 થાય એટલે સૂત્ર બને A = V-V0/t-0. A બરાબર V-V0/t. t ને નીચેથી ઉપર લઈ જાઓ એટલે આ સમીકરણ બને અને AT = V-V0. તો V = આ V0 ને કરતા બનાવીને આમ લઈ જાઓ એટલે V = બને V0 + AT. કણેક આપેલું કુલ અંતર x બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. લંબાઈ એટલે OA, પહોળાઈ એટલે OD વત્તા 1/2 એટલે 1/2 પાયો એટલે BC અને વેધ એટલે AC. આકૃતિમાં દર્શાવ્યા છે નામ નિર્દેશન એ પ્રમાણે મેં લખેલા છે. V0 OA એટલે V0, OD એટલે T, 1/2 એટલે 1/2. આની જગ્યાએ આપણે AT લખ્યું અને T છે એમને M લખ્યું એટલે x = બીજું સૂત્ર આવી ગયું દોસ્તો. x = V0t + 1/2 AT². આ સમીકરણ ઉપરથી આપણે એક સાદું રૂપ આપ્યું. બીજું અંદર ગુણ્યા હાફ કર્યું. સરેરાશ વેગનું સૂત્ર લાયા અને સમયનું સૂત્ર લાયા. અહીંયા શાનું સૂત્ર મૂક્યું? સમયનું સૂત્ર મૂક્યું. સમય t = ક્યાંથી લાયા? તો અહીંયાથી લાયા. t = V0 + V-V0/A. ગુણાકાર કર્યો એટલે સૂત્ર બન્યું x = V² - V0/2A. માટે લાસ્ટ અને છેલ્લું સમીકરણ, નિયમિત પ્રવેગી ગતિનું છેલ્લું સમીકરણ 2AX = V² - V0².